સરસ ચાલુ. પાટણ જિલ્લાના મોટા ગામો પૈકી એક ગામ એટલે અમારું બાલીસણા ગામ, અને આશરે 10,000 કરતાં વધારેનું વસ્તીનું ધોરણ ધરાવતું આ ગામ એ ગાયકવાડના શાસનના પણ ગાયકવાડ શાસન વખતથી આ ગામમાં અનેક મકાનો પણ હાલ મોજૂદ છે, અને વર્ષો જૂનું આ ગામ એ 2-3 વખત વસવાટ થયેલું છે. દરેક જ્ઞાતિના લોકો આ ગામમાં વસવાટ કરે છે, અને સૌ જ્ઞાતિના લોકો હળીમળીને રહે છે. આનંદની વાત એ છે કે વર્ષો પછી, આઝાદી પછી કદાચ પહેલી વખત આ ગામ ગઈ વખતે એક ઉત્તમ નમૂનો આખા ગુજરાત રાજ્યમાં પૂરો પાડે એ રીતે એ રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીની જે સમરસ યોજના હતી એ સમરસ ગામ બનાવવા માટે એ ગામ એકઠું થયું, અને ગામની દરેક જ્ઞાતિના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે ના, હવે ચૂંટણી નહીં, હવે ગામનો વિકાસ, અને હવે માત્ર આપણે સમરસ બનાવીએ, સિલેક્શન કરીએ, ઇલેક્શન નથી કરવું. અને એના સંદર્ભમાં ગામની અંદર 21 જેટલા વોર્ડ મેમ્બરો છે અને એક સરપંચ, એમ કરીને બધા 21 વોર્ડ અને સરપંચ એ બધાની ભેગા કરી અને એ ગામના વડીલોએ ભેગા થઈને, દરેક જ્ઞાતિના વડીલોએ ભેગા થઈ અને આખા ગામને પહેલી વખત સમરસ જાહેર કર્યું, અને સમગ્ર ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું કે ના, બાલીસણા ગામ પણ સમરસ થઈ શકે છે, આવડા મોટા ગામો પણ સમરસ થઈ શકે છે. રાજ્ય સરકારે સમરસ થવા પાછળ એમને જે કારણો હતા એ બધાના સન્માન કરી અને પ્રમાણપત્રો આપી, એને ગામની અંદર સરકારી યોજનાઓ કે જેમાં ગામને પ્રથમ લાભ આપવો એ રીતે અત્યારે હાલ ગામના લોકોમાં ગામમાં જે સ્વચ્છતા છે, પછી જે તમારી આટલી બધી સુવિધાઓ છે એના વિશે જરા જણાવશો? હા, ગામની અંદર સુવિધાની અંદર આખા જિલ્લાની અંદર 3 GID છે, એક પાટણ, એક ચાણસ્મા અને ત્રીજી બાલીસણા છે. તો એના હિસાબથી વર્ષોથી અમારા ગામની અંદર 24 કલાક લાઇટ ઉપલબ્ધ છે. લાઇટનું કદાચ આખા હિન્દુસ્તાનની અંદર સૌથી સારામાં સારી વ્યવસ્થા એ વર્ષોથી બાલીસણાની અંદર છે કે જ્યોતિગ્રામ યોજના ગુજરાતની અંદર સરસ આવી છે, પણ અમારું ગામ જ્યોતિગ્રામ એ વર્ષોથી જ્યોતિગ્રામ હતું. સ્વચ્છતાની બાબત છે તો દરેક મહોલ્લા કે પોળ હોય કે સોસાયટી હોય તો ત્યાંના જે જૂની પદ્ધતિ હતી કે જે સફાઈ કામદારો છે, સફાઈ કામદારો રોજ સવારે મહોલ્લા કે પોળ કે સોસાયટીની અંદર આવશે અને એ મહોલ્લા પોળની અંદર વાળી અને એનો કચરાનો કોઈ એક જગ્યાએ સુચારું ઉકેલ લાવીને એક જગ્યાએ એને નાખશે. આવી એક વ્યવસ્થા વર્ષોથી બંધાયેલી હતી. માત્ર કર્યું શું કે સફાઈ કામદારોને એના માટેના જે જરૂરિયાત પ્રમાણેના સાધનો રાજ્ય સરકારે જે અમને પ્રોત્સાહિત કરીને આપ્યા હતા એવા જરૂરિયાત પ્રમાણેના સાધનો, લોરી છે કે એમને પણ કોઈ મેજર પ્રોબ્લેમ થયું તો ગામના દરેક કોમના લોકો ભેગા બેસી અને એનો સુચારો ન્યાયની દ્રષ્ટિએ કે કુદરતી ન્યાયની દ્રષ્ટિએ એનો નિકાલ લાવતા હોય છે. એટલે દરેક બાબતનો નિર્ણય એ ગામના લોકો ભેગા બેસી અને ગામ મંદિરે કે ચોરો જેને કહેવાય કે એના ત્યાં બેસી અને નક્કી કરતા હોય છે, અને એ ગામના દરેક લોકો એનો નિર્ણયને વધાવી લેતા હોય છે. આના હિસાબથી શું છે કે વર્ષોથી ગામની અંદર સંપ એ સચવાઈ રહ્યો છે, ભાઈચારાની જે ભાવના છે એ સચવાઈ રહી છે. કોઈ એક કોમને કંઈ તકલીફ પડે છે તો બીજી કોમના લોકો તાત્કાલિક એમની યથાશક્તિ પ્રમાણે મદદ કરવા આવે છે, અને એ કદાચ ગુજરાતની અંદર ઉત્તમ નમૂના રૂપ ઉદાહરણ રૂપ પૂરું પાડે એવું આ ગામ છે. આ ગામના દરેક લોકો એકબીજાના પ્રસંગોમાં, એકબીજાના સારા ખોટા પ્રસંગોમાં હળીમળી અને એકબીજાના ખભેથી ખભો મિલાવીને રહે છે.
આઈજી હા બાબુભાઈ ઓકે આપશું ચલો